કેમ કે ચૂંટણી તો પ્રદીપસિંહ બાપુ હું 4 વખત લડ્યો છું કોંગ્રેસમાંથી. ના હું કોંગ્રેસમાંથી જ લડ્યો હતો, 4 વખત લડ્યો, પણ 3 ચૂંટણીઓ મારા હગા કાકા જ મને હર્યો. બોલો આમાં ક્યાં આપણે એકતાની વાતો કરવી સાહેબ? હે મને કોંગ્રેસમાં ટિકિટ મળે, કોકને ભાજપમાં જ મળે તો એ અપક્ષ ભરે, તો અમારા મત વેચાઈ જાય ને ઓલો ભાજપ વાળો જીતી જાય. આને આ તો કલાકારથી એને ખુરશી મળે, અહીં તો હજી ખુરશી નથી મળી. કેટલા વર્ષ મચવીશ તોય બોલો હજી નથી મળી. એ પાસે અમારા ભાઈ કહે છે બરોબર, આપણે અમને પેટીમાં રસ છે, પેટીનો આપણે અમને ખુરશી મળી તો અમે ખોખા ભેગા કરી લે, પણ હવે ભાગ્યમાં નહીં એમાં કરવું શું? એવું કંઈ ન હોય. એકદમ હું જોરાવાઈ ગયો. બોલો હું જોરાવા માનું નહીં કોઈ દી, પણ સત્ય ઘટનાનો પ્રસંગ કહું. હા જોરાવાઈ ગયો. જોશી પાસે જોરાઈ ગયો ને તો મારો હાથ જોઈને અડધો કલાક ફાંફા મેર્યો હાથમાં. મેં શું ગોતે છે? મને કે રેખા ગોતું છું. મેં કીધું કોડા રેખા અમિતાભના હાથમાં ન આવી, એ અમારા હાથમાં હોય કીધું. પછી હાથ જોઈને મને કહે ઓહો બાપુ તમારી કુંડળીમાં બહુ પૈસા છે. મેં કીધું કુંડળીમાંથી બેંકમાં ટ્રાન્સફર કેવી રીતે થાય શીખવાડી કીધું. બેંકમાં હોય તો ઉપડે, કુંડળીમાં જ નથી ઉપડતા કીધું. આ કુંડળીમાં છે એમાં કુંડાળા પડ્યા કીધું. એટલે હાસ્ય સાહેબ ગમે હાથ મળી જાય સાહેબ. એકદમ તો હું જોરાવાઈ ગયો ને તો મને કે કાલ તમારા ફળિયાની ધૂળ લેતા આવજો, ધૂળ ઉપરથી હું કહી દઈશ તમારું ભવિષ્ય કેવું છે. ધૂળમાં કંઈક ભવિષ્ય લખ્યા હોય. આ તો બનાવટની જ વાત થઈ ને હરેશભાઈ, પણ હવે આપણે તો ગરજ હતી એટલે આપણે ધૂળ લઈને ગયા મુઠ્ઠી, અને ત્યાં મેં મૂકી એટલે એને આમ કાચ માંડ્યો ધૂળમાં. મને કહે ઓહો હો હો. મેં શું થયું? મને કહે સાંભળી એક વખત કહું. મેં બોલો. મને કે તમારા ફળિયાની ધૂળ જોતા મને એવું લાગે છે કે તમારા ખાવા ધાન નહીં રહે, કે તમે ધાન પાન થઈ જશો. મને કે તમારો દીકરો મોટો બૂસ મારું થશે, વહેલું મોડું તમને ગામ મુકાવશે. કે હું મીઠો દાંત કાઢવા. મને કે આટલું બધું ખરાબ ભવિષ્ય છે ને દાંત કાઢો છો? મેં કીધું સાંભળી એક વખત કહું. મને કે બોલો. મેં તમને મારા ફળિયાને ધૂળ લાવવાની કીધી ને, ઉતાવળમાં હું ફળિયાને ધૂળ લેતા જ ભૂલી ગયો. તમારે ફળિયામાં પગ દીધો તો ધૂળ સાંભળી. પછી કીધું મુઠ્ઠી ભરીને તમારા ફળિયાને લાવ્યા કીધું જે ભવિષ્ય હોય તમારું છે કીધું. જય માતાજી કંઈ દેવાનું? મને કે નીકળો, કંઈ દેવાનું નથી. કે ગમે તે હાસ્ય મળી જાય અમને સાહેબ, એવું નથી. દ્રષ્ટિ હોવી જોઈએ સાહેબ. આ વિરસના કલાકારોને ગમે તે સાહિત્યની વાત મળી જતી હોય, અમને ગમે તે હાસ્ય મળી જતું. મુંબઈમાં મારો કાર્યક્રમ મીરા રોડ ઉપર 5 વાગે હું ઉતર્યો સાહેબ. આ ભેગા હતા અમારા જટુભા લોક સાહિત્યકાર. 5 વાગે ઉતર્યા ને તે હું આમ ભાઈબંધને ફોન કરતો જતો. મેં બગીચાને ખૂણે ઊભો હતો, મને લઈ જાય. ફોન કરતો જતો હતો ને પાછળ એક બેન આવતા, મારી આગળ ઓડી ગાડી જતી. ફોન કરતો હું જતો. બેન મને કહે ઓલી ઓડી ગાડી જાય તમારી છે ભાઈ? કીધું. મેં કીધું એવું ના કીધું બેન મારી નથી. કીધું કેમ એવું પૂછ્યું? મને કે કંઈ નહીં, તમે વાંહે વાંહે જાઓ છો ને એટલે. કે મેં કીધું તો તમે મારી વાંહે વાંહે આવો છો તો વાંહે વાંહે બધું બાપુજીને થોડુંક હોય. કીધું હાસ્ય સાહેબ દ્રષ્ટિ હોય તો ગમે ત્યાંથી મળી જાય. પણ હાસ્ય મેં આપને કીધું ને જૂની જે અમુક વાતો છે ને આપણી, આ પૂજ્ય મોરારી બાપુ વ્યાસપીઠ ઉપરથી હિન્દી ફિલ્મના ગીતો ગાય છે. હરેશભાઈને જૂના ગીતો બહુ વાલા હો સાહેબ. મને આની અંદર મેકલે હો વોટ્સઅપમાં, અને મને બહુ વાલા સાહેબ. એ તો એ ગરીમાં હતી ને, અત્યારે જે ઉતરવા માંડ્યા ગીતો, બોમ્બે છે ગઈ, દિલ્હી છે ગઈ, પૂના છે ગઈ, પટના ફીર ભીના મિલા સજનાન. મેં કહ્યું આટલું બધું રખડીતા ભાલમાં આવતી રહી હોત તો. અમારે ગલીએ સજના છે. બોલો આ ગીત કોણ લખીને કીધું ન ગોતું છું? બોલો હો. પછી યશવર્યા બેન લીંબુડા અત્યારે દી મોંઘા થઈ ગયા છે. મેં બેન તને આટલા બધા ભાવતા હતા ને તો અભિષેકને યાર હું કામ ફેરી કીધું. ભીમનાથમાં વાડિયું છે લીંબુની, ત્યાં ક્યાંક ગોઠવાઈ ગઈ હોત તો. અને અનુકરણ સાહેબ એવું કરે છે આ માતાઓ બહેનો. હા રોટલી વણતા આ ગીત ઉપાડતા હોય. દેખા હૈ પહેલી બાર સાજન કે આંખો મેં પ્યાર. તો અત્યારે સુધી હું ચીપડા દેખાતા હતા સાહેબ. જૂના ગીત સત્ય પ્રેમ અને કરુણાથી ભરેલા છે સાહેબ. ખરેખર આ સંસ્કૃતિ ચારણોએ જીવંત રાખવાની છે, આ માતાઓ બહેનોએ જીવંત રાખવાની છે. હા એના રૂડા કંઠેથી સાહેબ ગીતો, લોકગીતો, લગ્ન ગીતો, આ માતાઓ બહેનો જે સંસ્કૃતિ જાળવી રાખી છે ને એ આ માતાઓ બહેનો ધન્યવાદ અમે આપ્યું છે. એક આ ચારણો સાહેબ, કેમ કે હવે આ બધું પાઠ્ય પુસ્તકમાંથી જ નીકળી જ ગયું ને. હવે રંગલા રંગલીનું થઈ ગયું.
હવે તો આ ભાજપ સરકારને એવું એક હું ધન્યવાદ આપું સાહેબ કે પાછો એક ગીતા નામનો ગ્રંથ આપણા પાઠ્યપુસ્તકમાં લાવ્યા છે. જોરદાર તાળીના ગડગડાટથી ભાજપ સરકારને વધાવો સાહેબ. ગીતા નામનો ગ્રંથ પાછો ભાઈ આપણા પાઠ્યપુસ્તકમાં આવે છે. આપણા અટલ બિહારી વાજપેયી સાહેબની એક કવિતાની કડી મને યાદ આવે છે. આપણા નેક પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાહેબ એને લખ્યું છે અટલ બિહારી કે સળગતી રહી હજારો નારીઓ જોહર માને આખલાઓ મૌન હતા. અરે ભણાવી દીધું કે અકબર મહાન તો મહારાણા પ્રતાપ કોણ હતા સાહેબ. સડતી રહી હજારો લાશો સડક કિનારા પર અને મહાત્મા ગાંધી મૌન હતા. અરે ભણાવી દીધું કે ચરખે આઝાદી મળી તો ફાંસીના માચલે લટકનાર યુવાનો કોણ હતા સાહેબ. યાદ કરો કુરબાની સાહેબ. અમે 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 ઈ વાતના કલાકાર છીએ સાહેબ. હા, અમે રસ કે કમરના કલાકાર નથી, અમે ચારણ કન્યાના કલાકાર છીએ સાહેબ. એક 14 વર્ષની જગદંબાના હાથમાં લાકડી આવે ને સિંહને ભાગવું પડે સાહેબ. ઈ ચારણ કન્યા આપણે ભણવામાં આવતી. હવે આ ભાજપવાળા લાવશે બધું. હું કોંગ્રેસનો માણસ છું તો મારે એના વખાણ કરવા પડે સાહેબ. શું કામ? અમે હેઠે ઉતર્યા પછી કોંગ્રેસના માણસ, પણ આ સ્ટેજ છે ને એ અમારું સરસ્વતીનું મંદિર છે સાહેબ. અહીંથી જે શબ્દ અમે બોલીએ ને એ સત્ય હોવો જોઈએ, ને તો અમારી સરસ્વતી લાજે સાહેબ. એટલે ધન્યવાદ આપું સાહેબ. હા, ભાજપ સરકાર લાવશે બધું. હવે ચારણ કન્યાની બધું રસ કે કમર સાંભળીને જે દીકરી હારે ગઈ, ચારણ કન્યા સાંભળીને જે દીકરી હારે ગઈ ને સાહેબ, એના સંતાનો જે થાય છે ને એ કાળની સામે કદમ ભરે એવા થશે. બાકી રસ કે કમર સાંભળીને ગઈ હોય ને એના જોને વકરના ભાણિયા જ થાય સાહેબ. એમાં કાંઈ લેવાનું ન હોય સાહેબ. હા, હમણાં શિવાજીનું આલડું ગાયું ને જનેતાના સંસ્કાર હતા સાહેબ. હા, આપણી માતાઓ બહેનો આ દીકરીઓને હાલડા, ભલે દીકરી હોય હાલડો ગૌરવ ને સાહેબ શું તાકાત છે હાલડાની. હું એક કડી હું સંભળાવું સાહેબ. કેવું દીકરીનું હાલડું આપણા માતાઓ બહેનો ગાતા હોય. વગાડશો ને કે બેની બા ગુલાબનો ગોટો હે બેની બાનો જીવ છે મોટો. હા કરી ઈદની દોરી ખેંચે સાહેબ. અને કાયમી બાળક સાંભળતો હોય, દીકરી સાંભળતી હોય કે જીવ છે મોટો, જીવ છે મોટો, જીવ છે મોટો. એ દીકરી મોટી થાય ને એટલે સાહેબ એનો જીવ મોટો જ થાય. આ બધા આલડાના સંસ્કારો સાહેબ. આ જનેતા આલડાના સંસ્કાર આપીએ કે સાહેબ. હા, વિજ્ઞાને તો અત્યારે સાબિત કર્યું સાહેબ કે માની દૂધમાં આટલી તાકાત છે. વર્ષો પહેલા જીજાબાઈએ કીધું છે કે ધાવજે રે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રુપીને હાથ સાહેબ. એ જનેતા કરીએ કે સાહેબ. પણ એ જનેતા એવી હોય હો સાહેબ કે સંતાન એમ કે મને ભૂખ લાગી છે એટલે બાજરાના રોટલા ઉપર માખણનો પીંડો મૂકીને ખંજથી ખવડાવે સાહેબ. એ થાય કાળની સામે કદમ ભરે એવું. અત્યારે રાંધવાના આળહું થઈ ગયા એટલે છોકરો એમ કે ભૂખ લાગી છે, મમ્મી તો રાંધે નહીં, રોટલો ન બનાવે, દહીંની નોટ આપે. ચટાકા લઈએ, ચટાકા પટાકા લઈએ, વેફર લઈએ, કુરકુરિયા લઈએ. આ બધું ખાઈને છોકરું થાય પછી કુરકુરિયા જેવું સાહેબ. આ તો જનેતાના સંસ્કાર સાહેબ. એ જનેતાઓ પણ આજ અહીંયા ઉપસ્થિત છે સાહેબ. ત્યારે એકાદી કડીથી આપણે લોકગીતોને લગ્ન ગીતોની યાદી કરાવી છે સાહેબ. ત્યારે એક લગ્ન ગીતની કડી, એક લોકગીતની કડી. હા, પછી મારા શબ્દોને વિરામ આપવું. આપણે રાજભાને પણ કદાચ સાંભળવો હોય તો હજી સાંભળશું. શું ગરિમા હતી સાહેબ આપણા ગીતો લોકગીતોની સાહેબ. એકાદ બે કડી આ સંસ્કૃતિનો કાર્યક્રમ છે ત્યારે સાહેબ. નહીં તો મારો તો હાસ્યનો જ વિષય છે, પણ સંસ્કૃતિનો કાર્યક્રમ છે ત્યારે સાહેબ. ગામડાના સંસ્કાર હું રજૂ કરું છું સાહેબ. આપણે ગામડાના સંસ્કાર કેવા હોય? બળદ ગાડાને વળી પાડા હોય, વ્યવહાર હવના જાડા હોય, નાનું અમથું મકાન હોય, મકાનને ભલે ટેકા હોય પણ દિલના ડેકા હોય સાહેબ. એ આપણું ગામડું. અને અહીંયા આ બધા ગવાતા ગીતો સાહેબ કે ગાજે છે ગીત જ્યાં હેતના રે રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં હેતના રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. જ્યાં નદીયુના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
તમે સુખ વેચવા નીકળો તો લેવું હોય તો લે, ને ના પાડી દે કે તમારું સુખ તમને મુબારક, પણ દુઃખ તો ઘરે લેવા જાય સાહેબ. આખું ગામ ભેળું ઊભું હોય. દુઃખમાં ભેળું છે આખું ગામ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઊંચા નીચાના નદી ભેદ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આ ગીતો માતાઓ બહેનોએ જીવંત રાખ્યા છે સાહેબ. લગ્ન ગીતો પણ જીવંત રાખ્યા છે. એકાદી કડીમાં હું લગ્ન ગીતની અંદર શું તથ્ય છે એ પણ હું આપને સમજાવું સાહેબ. પછી આ દીકરીનું એક સમર્પણનું એક ગીત ગાઈને હું મારા શબ્દોને વિરામ આપું છું સાહેબ. લગ્ન ગીતમાં શું સમર્પણ પડ્યા છે એ આ સંસ્કૃતિનો કાર્યક્રમ છે, એમાં પણ તથ્ય પડ્યા છે હો બાપુ. હા, કેવા લગ્ન ગીત રૂડા સાહેબ કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દે. હે એવા વર તું હે જાજે રે, વેવાયું ના માંડવે. હે જાજે રે વેવાયું ના માંડવે. આમાં સંસ્કૃતિ આપણી શું પડી છે એ હું સમજાવું. આ ગાવા પૂરતા સીમિત નથી ભરત, સંસ્કૃતિઓ આમાં પડી સાહેબ. માતાઓ બહેનોએ ગાયું છે કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. બે જ દસ્યુ ગાય, ને તો દસ્યુ ચાર છે બાપુ. ઉગમણી આથમણી ઓતરાદી ને દખણાદી, ચાર દસ્યુ છે ને. માતાઓ ચારે દસ્યુનું ન ગાયું, બે દસ્યુને હાવ કાઢી નાખી. બે જ દસ્યુ ગાય ઉગમણું આથમણ. શું કામ કે આપણા માતાઓ બહેનો બહુ સમજણા છે, એને બધી ખબર છે કે દક્ષિણમાં દીવ આવેલું છે ને ઉત્તરમાં દમણ આવેલું છે, અને એ દશે કદાચ મોરલિયો હોયો જાય અને ફૂલ થઈને આવે તો ફૂલેકું પાછું બીજું નીકળે. એટલે માતાએ આ બે દેશું જ કાઢી નાખી. બોલો, બે જ દેશું રાખી, ઉગમણું ને આથમણું સાહેબ.